हेलो गाइस, कैसे हो आप सभी लोग? वेलकम बैक टू तो हेलो કેમ છો બધા મજામાં છો? હા મારી ગુજરાતી પબ્લિક હવેથી આવશે વ્લોગ ગુજરાતીમાં. તો અમે 4 ભાઈબંધો નીકળી ગયા છે દ્વારકા જવા માટે. જેમ તમે આગળ જોયું, અમે ટ્રેનમાં બેઠા થાક્યા પાક્યા કંઈ બી ટાઈમ પાસ કરતાં પહોંચી તો ગયા દ્વારકા. દ્વારકા પહોંચ્યા પછી મસ્ત એસ્થેટિક વિડીયો લીધો. અમે લોકો પછી બેસી ગયા છગડામાં બેઠા તરત ડિસાઈડ કર્યું કે આપણે તો અત્યારથી લાઈનમાં ઊભું રહેવું છે. પછી લાઈનમાં સવાર પડી વારો આવ્યો, દ્વારિકાનાથના દર્શન થયા. પછી અમે ગયા સુદામા સેતુ. ભાઈ શું ગજબ બનાવ્યું છે સુદામા સેતુ. હવે દ્વારકા ગયા જ છે તો પછી આપણે જ્યોતિર્લિંગ તો જવું જ પડે. તો અમે ગયા જ્યોતિર્લિંગ, મહાદેવના મસ્ત દર્શન કર્યા. પછી અમે લોકો કહીએ આ ચલો શિવરાજપુર બીચ બી ફરી જઈએ. તો અહીંયા ગયા અમે શિવરાજપુર બીચ અમે વોટર એક્ટિવિટી કરી. શું મજા આવી છે. અને એમાં મારો એક ફ્રેન્ડ હેરી ના કરતો એક વખતમાં બેઠો. બીજી તો બનાના રાઈડમાં બેઠો બી નહીં ભાઈ. એને સી ખબર પાણીની શું બીક લાગી ગઈ, શું થયું ખબર ના પડી. પણ એ ભાઈ બીજી વખત તો રાઈડમાં બી ના બેઠા. અહીંયા અમને જે ફેંક્યા છે બનાના રાઈડમાં. પણ ભાઈ એક વસ્તુ કહીશ તમને, તમારી પાસે જીવન એક જ છે. તમે જેટલું બી એન્જોય કરી શકતા હોય ને એક જ જીવનમાં કરી લેજો. ઓલી ઇંગ્લિશમાં કહાવત છે ખબર હોય તો, લીવ યોર લાઈફ ટુ ધ ફૂલેસ્ટ. કોઈ બીની ચિંતા કર્યા વગર એક વખત જીવન છે યાર, માણી લો. મળીએ આપણે બીજા વ્લોગમાં.